હેલો મિત્રો, હું છું અપેક્ષા પોલરા, અપેક્ષા ફેશનમાંથી. તો અત્યારે મારા બધા ગ્રાહકો છે કે મારા વેપારીઓ છે, રિટેલર્સ મિત્રો છે, તો તેના પ્રશ્ન એના મનમાં એક પ્રશ્ન છે કે અત્યારે મંદી બહુ છે. તો મંદી બહુ છે એનો મિનિંગ એ નથી, મંદી છે એક સવાલ છે, તો આપણે એનો જવાબ બી આપવાનો છે કે મંદી છે તો આપણે આપણા શોપમાં શું નવું કરે, આપણા ધંધાને કઈ રીતે આપણે ગ્રો કરવો જોઈએ, કે આપણા કસ્ટમરને કઈ રીતે આપણે એટ્રેક્ટિવ બનાવવા જોઈએ, આપણે કઈ એવી વસ્તુ મૂકીએ કે ગ્રાહકો એટ્રેક્શન થઈને આપણા શોપ પર આપણી મુલાકાત લઈ લે. તો એ માટેનો પ્રશ્ન છે. તો મંદીનો સમાધાન આપણે ધંધો બંધ કરવા સુધીનો સીમિત નથી, પરંતુ એક નવું જાણવાનો, નવું અપડેટ આપવાનો સમય છે કે તમારે તમારા કસ્ટમરને કઈ રીતે તમે એટ્રેક્ટિવ કરી શકો. અને મંદી છે તો મંદીના સમયમાં આપણે આપણા ધંધાને કઈ રીતે સોશિયલ મીડિયા પર ગ્રો કરવો એ શીખવાનો સમય છે. તો મંદી છે તો તેનાથી હારી ના જવું જોઈએ. દરેક હોલસેલર અથવા તો રિટેલર મિત્રોને મારી બહેનોને જણાવવાનું છે કે મંદી છે તો આપણે આપણા શોપમાં કંઈક નવું જ એડ કરીએ કે જેથી ગ્રાહકો દોડતા આપણા સુધી પહોંચી શકે. તો મંદીનો પ્રશ્ન આપણે હલ એ રીતે કરી શકીએ છીએ. પ્લસ આપણે સોશિયલ મીડિયામાં પણ આપણી આઈડી રન કરીને બી આપણે આપણા ધંધાનું ગ્રો કરી શકીએ છીએ. અને અમારે આ રીલ્સ ગમે તો તમે ઘણી બધી બહેનો સુધી શેર કરો, અમારી આઈડીને ફોલો કરીને કોમેન્ટ કરજો કે અત્યારે કોને કોને મંદીનો પ્રશ્ન નડે છે. બાકી મને તો નથી નડતો. એટલે બધાને મારી આઈડીને ફોલો કરવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ.